એકવાર ફરીથી હું પાર્થ સોદાગર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેમિસ્ટ્રીની અંદર ઓર્ગેનિકમાં ચેપ્ટર નંબર 6 થી શરૂઆત કરીએ છીએ. એમાં પણ હું તમને લોકોને ચેપ્ટર નંબર 6 ની જે એક્સરસાઇઝ છે સ્વાધ્યાય, એમાંથી તમને કેટલાક અગત્યના સવાલો સોલ્વ કરાવવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે મેં સ્વાધ્યાયનો 7મો દાખલો લીધો છે. ભાઈ 7મા દાખલામાં આપણને એવું કહે છે કે આપણી પાસે 3 સંયોજન છે. એ લોકોએ આપી દીધું છે કે 3 સંયોજન મારી પાસે છે, જેમ કે બ્યુટેન 1 ઓલ, 1 ક્લોરોબ્યુટેન અને બ્યુટ 1 ઇન. અને એ લોકો આપણને એવું કહે છે કે આ 3 માંથી બનાવવાનો છે 1 આયોડોબ્યુટેન. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવો સવાલ પૂછાય તો આપણે કરીશું શું? ભાઈ આપણી પાસે 3 પ્રક્રિયા છે. પહેલી પ્રક્રિયામાં આપણે આમાંથી 1 આયોડોબ્યુટેન બનાવવાનું છે, બીજામાં આમાંથી બનાવવાનું છે અને ત્રીજામાં આમાંથી બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી જોજો કે આપણે કરવાનું શું છે. ચાલો, બ્યુટેન 1 ઓલ એટલે શું કહેવાય? આપણે બધા જાણીએ છીએ કે બ્યુટેન 1 ઓલ એને આપણે લખીએ છીએ CH3 CH2 CH2 CH2OH. બરાબર કે નહીં? અને 1 આયોડોબ્યુટેન કોને કહેવાય? તો આપણે લોકો જાણીએ છીએ કે 1 આયોડોબ્યુટેન મતલબ CH3 CH2 CH2 CH2I. બરાબર કે નહીં? હવે મારે આમાંથી આ બનાવવું છે. તો સવાલ એ છે કે સાહેબ આમાંથી આ બને કેવી રીતે? તો બહુ આસાન વાત છે. આપણે લોકો જાણીએ છીએ કે જ્યારે મારે OH ને હટાવીને I કરવો હોય, તમે જાતે ચેક કરો આ બંનેની અંદર શું ડિફરન્સ છે. આ બંનેમાં 4 કાર્બન સેમ છે, ફરક ખાલી OH અને I નો છે. મતલબ કે તમારે OH ને હટાવીને I કરવો છે. અને હવે દરેક જણ યાદ રાખશે, જ્યારે પણ તમારે કોઈ પ્રક્રિયામાં OH ને હટાવીને I કરવો હોય તો તમારે નાખવાનું છે લાલ ફોસ્ફરસ વિથ I2. યાદ રાખજો દરેક જણ, લાલ ફોસ્ફરસ ને I2 સાથે નાખશો, OH હટીને I થઈ જશે. બીજી વસ્તુ, કેમ લાલ ફોસ્ફરસ વાળી પ્રક્રિયા જોવાની? તો યાદ રાખજો, લાલ ફોસ્ફરસ વાળી જ એક પ્રક્રિયા એવી છે કે જે OH ને હટાવીને I કરી શકે છે. બાકીની બધી પ્રક્રિયામાં ક્લોરીન અને બ્રોમિન આવી શકે છે, પણ લાલ ફોસ્ફરસ વાળી પ્રક્રિયા એવી છે કે જે OH ને હટાવીને I લાવી શકે છે, જે તમે ભણી હશો. જો નથી ભણ્યા, નથી સમજ પડી એ વખતે, તો ટેન્શન નહીં લેવાનું. હું જે રૂલ્સ આપીશ તમને પરિવર્તનોમાં, રાસાયણિક પ્રક્રિયાઓમાં, એ દરેક રૂલ્સ તમારે લખતા જવાના છે. તો પહેલો રૂલ, જ્યારે પણ OH ને હટાવીને I કરવો હોય તો બિંદાસ લાલ ફોસ્ફરસ સાથે આયોડિન નાખવાનો. જો લાલ ફોસ્ફરસ સાથે આયોડિન નાખ્યો, OH ગયો, શું બની ગયો? I. આને આપણે શું કહીએ છીએ? 1 આયોડોબ્યુટેન. નેક્સ્ટ 1 ક્લોરોબ્યુટેન. ભાઈ 1 ક્લોરોબ્યુટેન એટલે શું? સિમ્પલ છે, જાણીએ છીએ બધા, CH3 CH2 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 Cl. આને જ કહેવાય ને 1 ક્લોરોબ્યુટેન. પહેલા કાર્બન પર ક્લોરો, 4 કાર્બન એટલે બ્યુટેન, 1 ક્લોરોબ્યુટેન. ભાઈ શું બનાવવું છે મારે? મારે બનાવવું છે 1 આયોડોબ્યુટેન. ભાઈ 1 આયોડોબ્યુટેન એટલે શું? બોલતા જાઓ, CH3 CH2 CH2 CH2I. હવે તમે ચેક કરો, આમાંથી આ બનાવવું છે. ભાઈ આમાંથી આ બનાવવા માટે શું કરવાનું છે? ભાઈ જો આ બેમાં શું સરખું છે? ભાઈ જો કાર્બન તો બધા હરખા જ છે, ખાલી ફરક છે Cl અને I નો. એનો મતલબ આમાંથી આ બનાવવા માટે Cl ને હટાવવાનો છે, I ને લાવવાનો છે. તો ભાઈ Cl ને હટાવીને I કોણ કરે? યાદ કરો, ફિંકલસ્ટેઇન. ફિંકલસ્ટેઇન યાદ છે ને દરેકને? ફિંકલસ્ટેઇન, ફિંકલસ્ટેઇન અને શ્વાર્ટ્ઝ ખ્યાલ છે ને? ફિંકલસ્ટેઇન ક્લોરીન બ્રોમિન ને હટાવીને આયોડિન લાવવામાં મદદ કરે, શ્વાર્ટ્ઝ ફ્લોરીન ને લાવવામાં મદદ કરે. ખ્યાલ છે ને? ક્લોરીન અને બ્રોમિન ને હટાવીને આયોડિન કરવો હોય તો ફિંકલસ્ટેઇન, અને ફ્લોરીન કરવો હોય તો શ્વાર્ટ્ઝ. અહીંયા મારે ક્લોરીન ને હટાવીને આયોડિન કરવો છે. ભાઈ ક્લોરીન ને હટાવીને આયોડિન કરવો હોય, હેલોજન ને હટાવીને આયોડિન કરવો હોય, બિંદાસ આંખો વીંચીને ફિંકલસ્ટેઇન પ્રક્રિયા લખવાની. અને બધાને ખબર છે કે ફિંકલસ્ટેઇન માં આપણે કોનો યુઝ કરીએ છીએ? એસીટોન ની સાથે NaI. એસીટોન એની સાથે NaI. થશે શું ભાઈ? જ્યારે આની પ્રક્રિયા આની સાથે થશે ને તો તમારો સોડિયમ ક્લોરીન ને લઈને ભાગી જશે, અને જ્યારે તમારો સોડિયમ ક્લોરીન ને લઈને ભાગી જાય તો આયોડિન અહીંયા ચિપકી જશે અને બની જશે 1 આયોડોબ્યુટેન. છે કે નહીં?
તો રૂલ કયો? જ્યારે હેલોજન હટાવીને આયોડિન લાવવો હોય તો ફિંકલસ્ટીન કરવાનું. બરાબર. કાલ ઉઠીને અહીંયા ફ્લોરિન લાવવો હોત તો બોલ ભાઈ, ફ્લોરિન લાવવો હોત તો શ્વાર્ટ્ઝ. અને શ્વાર્ટ્ઝમાં શું નાખવાનું? યાદ છે ને? AgF. બીજા પણ છે HgF2. એ પછી મેઇન વસ્તુ યાદ રાખજો, AgF નાખો, ક્લોરીન જતો રહેશે, ફ્લોરિન આવી જશે. પણ અહીંયા આપણે આ નથી કરવાનું, અહીંયા તો આપણે આયોડિન જ લાવવાનું છે. ઓકે ને? ચાલો નેક્સ્ટ. ભાઈ બ્યુટ 1 ઇન છે. એ બ્યુટ 1 ઇન કોને કહેવાય? બ્યુટ 1 ઇન કોને કહેવાય? બ્યુટ મતલબ 4 કાર્બન. બ્યુટ મતલબ 4 કાર્બન થાય. 1 ઇન મતલબ કે પહેલા પર ઇન. ચાલ ભાઈ આને આપણે પહેલું કહી દઈએ. આ પહેલું, આ બીજું, આ ત્રીજું. તો ભાઈ પહેલા પર ડબલ બોન્ડ મારી દે. આને કહેવાય બ્યુટ 1 ઇન. સંયોજકતા સેટ કરતો ભાઈ. આ કાર્બનની સંયોજકતા 3 આવશે. ચાલ આની 1 છે, 2 છે તો અહીંયા CH2 આવશે. આની 1 છે, 2 3 અહીંયા H આવશે. બોલ બરાબર છે કે નહીં? હા કે ના? જનરલી ઘણા બધા છોકરાઓને તો એમ જ ખબર હોય છે કે ભાઈ બ્યુટ 1 ઇન આને જ કહેવાય. એમ તો ડાયરેક્ટ જ યાદ રાખી લેવાનો ભાઈ, બનાવવાની બેસવાનું વાત. તો બ્યુટ 1 ઇન એટલે CH3 CH2 CH11 CH2. આને કહેવાય, સોરી આ ભૂલ થઈ ગઈ જો. આને કહેવાય બ્યુટ 1 ઇન. હવે જે બ્યુટ 1 ઇન બન્યો એમાંથી મારે બનાવવો છે 1 આયોડોબ્યુટેન. ભાઈ આમાંથી આપણે બનાવવો છે 1 આયોડોબ્યુટેન. CH3 CH2 CH2 CH2I. ભાઈ આ કેવી રીતે બનશે? થોડુંક મગજ વાપરવું પડશે. આમાં આપણે આની અંદર આ ડબલ બોન્ડ તોડવાના છે અને આયોડિન લાવવાનો છે ભાઈ. હવે જો ધ્યાનથી સાંભળજો, જ્યારે આવી કોઈ રાસાયણિક પ્રક્રિયા તમને દેખાય ને એટલે તમારે પહેલું કામ શું કરવાનું તે જોજો. આ જે તમારો બ્યુટીન છે ને, એ બ્યુટીનની અંદર તમારે નાખવાનો HX, જેમાં પણ હું નાખું છું HBr. હમણાં સમજ પડશે કે સાહેબ HBr કેમ નાખ્યો. જ્યારે તમે આની અંદર HBr નાખશો એટલે બધાને ખબર હશે કે બેમાંથી એક બંધ તૂટશે. તો ચાલ ભાઈ બેમાંથી એક બંધ તોડી નાખતો તું ફટાફટ. હવે મારી વાત ધ્યાનથી સાંભળજે. બેમાંથી એક બંધ તૂટે તો બંનેની એક એક સંયોજકતા ખૂટે. બેમાંથી એક બંધ તૂટે, બેમાંથી એક બંધ તૂટ્યો તો આ બંનેની એક એક સંયોજકતા ખાલી તો થવાની ને. અને હવે સવાલ એ છે કે એ ખાલી સંયોજકતાને પૂરી કોણ કરશે? તો ભાઈ H અને Br કરશે. જો માર્કોનિકોવ શું કહેતો હતો? માર્કોનિકોવ રૂલ શું કહેતો હતો? માર્કોનિકોવ રૂલ કહેતો હતો હેલોજન એ કાર્બનને આપ જેની પાસે હાઇડ્રોજન ઓછા છે, અને હાઇડ્રોજન એ કાર્બનને આપ જેની પાસે હાઇડ્રોજન વધારે છે. તો ભાઈ બ્રોમિન તમે આને આપી દીધો, હાઇડ્રોજન તમે આને આપી દીધો, તો બોલ તમારું સંયોજન આવું બની ગયું. H2 ના H3 થાય ને, H2 હતા H આપી દીધો તો CH3 થાય ને. તો તમારું આવું સંયોજન મળે કે ના મળે? તો આ તમે પહેલું કામ કર્યું. બીજું, હવે તમે શું કરશો? સાહેબ આપણે Br માંથી I કરવો છે. આપણે Br નું કોઈ કામ નથી, આપણે તો I કરવો છે. તો તમે શું કરશો? Br માંથી I કરવા માટે નાખી દેશો NaI. જેવો તમે NaI નાખશો એટલે તમારો Br જતો રહ્યો અને શું થઈ ગયો? I. થાય કે ના થાય? કારણ કે આપણે હમણાં જ ભણ્યા ને ફિંકલસ્ટીન. પણ વિદ્યાર્થી મિત્રો સમજો, તમારે બનાવવાનું શું છે? 1 આયોડોબ્યુટેન. આ તો 2 આયોડોબ્યુટેન થઈ ગયું. જોયું ને? 2 આયોડોબ્યુટેન થઈ ગયું. પણ આપણે શું બનાવવું છે? 1 આયોડોબ્યુટેન. તો વિદ્યાર્થી મિત્રો બહુ ધ્યાનથી સાંભળજો. જ્યારે પણ આ પ્રક્રિયા પૂછાય તો તમારે શું કરવાનું છે તે જોજો. તમારે નાખવાનું HBr પણ in presence of peroxide. અહીંયા લખવાનું પેરોક્સાઇડ. અને બધાને હવે ખબર પડી ગઈ છે પેરોક્સાઇડ. પેરોક્સાઇડ જોતા જ બધા જાણે છે કે HBr સાથે પેરોક્સાઇડ આવે શું થાય? એન્ટી માર્કોનિકોવ. માર્કોનિકોવનું ઉલટું. તો ચાલો ભાઈ માર્કોનિકોવનું ઉલટું કરાવો. જ્યારે આમાં HBr નાખશું તો ભાઈ બેમાંથી એક બંધ તો તૂટવાનો જ. જો ભાઈ બેમાંથી એક બંધ તૂટી ગયો, બંનેની એક એક સંયોજકતા ખાલી થઈ કે ના થઈ? અને એ સંયોજકતાને કોણ પૂરશે? H અને Br. માર્કોનિકોવ શું કહેતો હતો? હેલોજન એને આપો જેની પાસે હાઇડ્રોજન ઓછા હોય. મતલબ માર્કોનિકોવ હેલોજન આને આપવાનું કહેતો હતો, પણ આપણે શું કરવાનું છે? એન્ટી માર્કોનિકોવ, મતલબ એનું ઉલટું. અને એન્ટી માર્કોનિકોવ શું કહે છે? હેલોજન એની પાસે જાય જેની પાસે હાઇડ્રોજન વધારે છે.
ઇટ મીન્સ તમારો બ્રોમિન આની પાસે આવી જશે અને આ હાઇડ્રોજન આમાં સમાઈ જશે. ભાઈ H ને આમાં નાખી દો તો શું બનશે? CH2. તો બોલ તમારી આ નિપજ મળી ગઈ. અને આ જે તમારી નિપજ મળી એ નિપજની અંદર આપણે લોકો શું કરીશું? NaI ને નાખી દઈશું. NaI એટલે ખબર જ છે ને, ફિંકલસ્ટેન. ફિંકલસ્ટેન શું કરશે? તમારા સોડિયમને, તમારો સોડિયમ, તમારો બ્રોમિન એકબીજા સાથે ભાગી જશે. NaBr ભાગી ગયા અને I અહીંયા ચીપકી જશે. તો શું લખાશે? CH3 CH2 CH2 CH2. ધ્યાનથી જોજો, તમારો Br સોડિયમ સાથે ભાગી ગયો અને તમારો I ચીપકી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે I ને નીચે લખો કે સાઈડ પર લખો, બધું હરખું જ કહેવાય, તો ખબર છે ને? તો તમે આ લખો કે આ લખો, સરખું જ છે. આને પણ કહેવાય 1 આયોડોબ્યુટેન, આને પણ કહેવાય 1 આયોડોબ્યુટેન. છે કે નહીં? જો આયોડોબ્યુટેન બની ગયું. તો યાદ રાખજો કરવાનું કેવી રીતે છે. પહેલા મેં તમને માર્કોનિકો બતાવ્યો, પણ માર્કોનિકો અનુસાર જશો ને તો 2 આયોડોબ્યુટેન બનશે. અને જો એક્ઝામમાં તમને એવું કહેત ને 2 આયોડોબ્યુટેન બનાવો, તો હું શું કરે? પેરોક્સાઇડ ના નાખે. પેરોક્સાઇડ ના નાખો તો તમને મળશે 2 આયોડોબ્યુટેન. અને પેરોક્સાઇડ નાખશો તો શું મળશે? 1 આયોડોબ્યુટેન. તો ફટાફટ આને નોટ કરી લો. ઓકે, બીજો જે સવાલ છે તે છે 11.1. જો 11.1 માં શું કહે છે? ઇથેનોલ માંથી આપણે બનાવવાનું છે બ્યુટ 1 આયન. ચાલો, ઇથેનોલ માંથી બ્યુટ 1 આયન કેવી રીતે બનાવવાનું? જો સૌથી પહેલા આપણે લખીશું ઇથેનોલ, જેને આપણે શું કહીએ છીએ? CH3CH2OH. હવે એમાંથી આપણે બનાવવાનું છે બ્યુટ 1 આયન. બધાને ખબર છે કે ભાઈ બ્યુટ 1 આયન કોને કહેવાય? CH3 CH2 CH ટ્રિપલ બોન્ડ CH. ભાઈ આને આપણે લોકો કહીએ છીએ બ્યુટ 1 આયન. જો 1 2 3 4 ચાર કાર્બન એટલે બ્યુટ અને ટ્રિપલ બોન્ડ એટલે આયન. તો આપણે બનાવવાનું છે ઇથેનોલ માંથી બ્યુટ 1 આયન. હવે સવાલ એ છે કે સાહેબ આમાંથી આ બને કેવી રીતે? તો ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા તમારે લોકોએ તમારા આલ્કોહોલમાંથી બનાવવાનો હેલો આલ્કેન. જ્યારે પણ આવી કોઈ પ્રક્રિયા આવે તો તમારે સૌથી પહેલા તમારા આલ્કોહોલમાંથી શું બનાવવાનો રહેશે? હેલો આલ્કેન. અને આપણે લોકો જાણીએ છીએ કે હેલો આલ્કેન બને કેવી રીતે? ભાઈ આની અંદર યાદ કરો, આપણે પેલી એક સિમ્પલ પ્રક્રિયા કરી નાખીએ. ચાલો ભાઈ, માની લો કે આની અંદર તમે નાખી દો PCl3 કે PCl5. ચાલે કામ કર, PCl5 લઈ લઈએ. જો હું આની અંદર PCl5 નાખીશ તો શું થશે? તમારો OH જતો રહેશે અને Cl આવી જશે. આપણે લખી શકીએ CH3CH2 Cl. બધાને ખબર છે કે જ્યારે પણ આમાં આપણે PCl5 નાખીએ ને એટલે OH જતો રહે અને પાંચમાંથી એક ક્લોરીન આપણી બાજુમાં બેસી જાય. બીજું, આપણે લોકો એ પણ જાણીએ છીએ કે આ જે OH જશે એમાંનું જે H છે તે એક Cl ને પકડીને HCl બનાવશે અને વત્તા કરીને બીજું શું મળે છે આપણને આ પ્રક્રિયામાં? POCl3. ખબર છે ને, બાય પ્રોડક્ટ કહેવાય, ઉપપેદાશ. આ બધાને ખબર હશે. પણ આપણું કામ આ બે સાથે નથી. તમારા મગજમાં તો તમારે એક જ વસ્તુ નાખવાની. શું? જ્યારે આમાં PCl5 નાખીશું એટલે OH જતો રહે અને શું બની જાય? Cl. જો આ યાદ રહે તો બહુ સારું છે, અને જો ના યાદ રહે તો પરિવર્તનમાં ટેન્શન લેવાની જરૂર નથી. તો જો ભાઈ જેવો મેં આની અંદર PCl5 નાખ્યો, OH ગયો, Cl બની ગયું. અને હવે મારે આમાંથી આ બનાવવું છે. શું કરીશું? તો જો જ્યારે પણ તમારે આમાંથી આ બનાવવું હોય ને તો તમારે ચેક કરવાનું. જો આ CH3 CH2 તો બંનેમાં કોમન છે, ફરક ખાલી આનો છે. તમારે આ વસ્તુ બહારથી લાવવાની છે અને આ જે Cl છે ને તેને હટાવવાનો છે. આમાંથી આ બનાવવું છે. બોલો શું કરીશું? વિચારો તમે. જો ભાઈ આ બંને તો કોમન છે, ખાલી તમારે Cl ને હટાવીને આ વસ્તુ લાવવાની છે. તો Cl હટાવીને આ લાવીએ કેવી રીતે? તો યાદ રાખજો, તમારે કંઈ નથી કરવાનું. તમારે આની અંદર નાખવાનું છે મોનોસોડિયમ એસિટિલાઇડ. મોનોસોડિયમ એસિટિલાઇડ.
હવે એને લખાય કેવી રીતે તે જોજો. આ રીતે લખાય CH ટ્રિપલ બોન્ડ CNA. આને કહેવાય મોનોસોડિયમ એસિટિલાઇડ. શું કહેવાય? મોનોસોડિયમ એસિટિલાઇડ. તમે આને ઉલટું પણ લખી શકો છો. મોનો એટલે કે એક સોડિયમ, અને બધા જાણીએ છીએ કે એસિટિલાઇડ નો મતલબ શું? C ટ્રિપલ બોન્ડ C. ભાઈ C ટ્રિપલ બોન્ડ C એટલે તો એસિટિલાઇડ. અને આપણે મોનોસોડિયમ જોઈએ છે ને, તો મોનોસોડિયમ એસિટિલાઇડ. થોડી વેલેન્સી સેટ કરી લો. આ કાર્બનની જો 3 અને 1 4 થઈ ગઈ, જ્યારે આની 3 છે, ચોથી નથી ને, તો H મૂકી દો. છે કે નહીં ઈઝી? તો આની અંદર તમારે મોનોસોડિયમ એસિટિલાઇડ નાખવાનું. લખતા રહેજો આ બધું. અને સિમ્પલ છે, જ્યારે તમે આની અંદર આને નાખશો એટલે તમારો Cl તમારા સોડિયમ જોડે ફરાર ભાગી ગયો. મોકો મળતા સોડિયમ ક્લોરીન ભાગી જાય અને બાકીનું બધું ચીપકી જાય. તમારી સામું જ છે. અહીંયાથી કાઢો Cl, અહીંયાથી કાઢો Na, અને આ બોન્ડ આ કાર્બન સાથે ચિપકાવી દો. જો CH3 CH2 બોન્ડ કોની સાથે ચિપકશે? C સાથે. ટ્રિપલ બોન્ડ CH. ભાઈ મળી ગઈ તમારી પ્રોડક્ટ. છે ને ઈઝી? તો આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. લખીને કરજો તો ફર્સ્ટ ક્લાસ આવડી જશે. ઈઝી છે ઓર્ગેનિક, અઘરું નથી. પ્રેક્ટિસ થી વધારે આવડે. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જેને નામ પણ નહીં ખબર હોય, જેમ કે એસિટિલાઇડ ને બધું. તો એ લોકોએ કંઈ નથી કરવાનું, ટેન્શન નથી લેવાનું. જે હું બોલતો જાઉં તેને નોટ કરતા જજો. ઓકે? તો બીજા વિડિયોની અંદર આપણે આગળ એક્સરસાઇઝના એટલે કે સ્વાધ્યાયના બીજા દાખલા કરીશું. થોડી ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ વધારે લઈશ. ઓકે? તો નેક્સ્ટ વિડિયોમાં મળીએ છીએ. ત્યાં સુધી આટલી વસ્તુ કમ્પ્લીટ નોટ કરી લો. થેન્ક યુ.